સુરતના ડુભાલ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ખાડી પૂરના પાણી યથાવત રહેતા સ્થાનિક રહીશોની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે। તો ડુભાલ ફાયર સ્ટેશન પાસે ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોને બચાવતા ફાયર ફાઇટરોની પોતાની ઓફિસમાં જ પાણી ઘૂસી ગયા છે। સતત ભરાયેલા પૂરના પાણીને પગલે તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ખાડીમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો જ આ પૂરનું મુખ્ય કારણ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। તો ટેક્સના કરોડો રૂપિયા વાપરવા છતાં દર વર્ષે સર્જાતી આ પરિસ્થિતિને લઈ તંત્રની દબાણ હટાવવાની નિષ્ફળતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સુરતના 3 દિવસ બાદ પણ જે પ્રકારની વરસાદની હાલાકી છે તે યથાવત છે। ત્યારે આજે જે પ્રકારના દ્રશ્ય બતાવવા જઈશ કે સુરત મહાનગરપાલિકાનું જે ફાયર એ લોકોને રેસ્ક્યુ કરવા અને બચાવવાની કામગીરી કરતું હોય છે તે ફાયર સ્ટેશન એટલે કે આ ડુંભાલ વિસ્તારનું ફાયર સ્ટેશન છે અને તે 3 દિવસથી પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને આ પ્રમાણેની તસવીરો છે તે ડુંભાલ ફાયર સ્ટેશન પાસે જે પ્રકારે પાણી દેખાઈ રહ્યું છે। એટલે જે રીતે મહત્વની વાત છે કે લોકોને બચાવવા જતું જે ફાયર આજે ખુદ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, પરંતુ આ કોઈ વરસાદી પાણી નથી। એટલે આ જે રીતના ખાડીના પૂર છે અને તેના જ આ પાણી છે અને તેના કારણે જે રીતે જોઈ શકાય છે। તો બીજી બાજુ આ એક તસવીર એક બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રકારેનું આખું આ પેન્ટિંગ છે, પરંતુ અહીં જોઈ શકાય છે તેવા સ્પષ્ટ દ્રશ્ય કે ભાઈ પાણીનો મારો ચલાવીને ફાયર બચાવે। ત્યારે આ દ્રશ્ય એટલે આ ઘણું બધું કહી જાય છે કે આજે ખુદે મહાનગરપાલિકાનું જે ડુંભાલ પોલીસ સ્ટેશન છે તે પાણીમાં ગરકાવ થયું છે અને આ પ્રમાણેની સ્થિતિ છે। બીજી તરફ જે રીતે પાણી સર્વત્ર જગ્યાએ દેખાઈ રહ્યું છે, લોકોની હાલાકી છે તે વધી રહી છે અને આ પ્રમાણે ફાયરની ગાડી છે તે પણ અને સુરતનું ડુંભાલ ફાયર સ્ટેશન છે તે અત્યારે આ પ્રમાણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ત્યારે અહીંથી ફાયર અધિકારી સાથે વાત કરીશું અને તેમનું શું કહેવું છે, કારણ કે જે પ્રકારના પાણી છે તે જોઈ શકીએ છીએ। ત્યારે સાહેબ સાથે વાત કરીશું। સાહેબ શું કહેશો, કઈ રીતનું વરસાદનું પાણી છે અને 3 દિવસ થયા છે છતાં આ 3 દિવસ જે વરસાદના ગટરનો પૂર છે, જે કેમ કે જે લિંબાયત મીઠી ખાડી પર લેવલ છે એટલે 8.5 ફૂટ જ્યારે ઓવરફ્લો થાય છે, 8.5 ફૂટ પછી જે ગટરનો પાણી ખાડી લેતી નહીં, એટલે જે ગટરનો મેન હોય અહીંયાથી લઈને આ બાજુનો જેટલા પાણી હોય એટલે અહીંયા એનો સંગ્રહ થાય છે। મેન ગટરનો પોઝિશન અહીંયા એનો છે એટલે બંધ કરવામાં આવે છે, એટલે જે ગટરના વરસાદના પાણી હોય એ બધું અહીંયા ભેગા થાય છે। સુરત મહાનગરપાલિકાનું તંત્ર ફાયર વિભાગ છે તે લોકોને બચાવવામાં મદદરૂપ થતું, પરંતુ અહીંયા ફાયર સ્ટેશન જ પાણીમાં 3 દિવસ। હા, 3 દિવસથી 2 ફૂટ જેવું પાણી અહીંયા અમારા ફાયર સ્ટેશનની આગળ લાગેલા છે। ચોક્કસથી તો જે પ્રકારે 3 દિવસથી આ પ્રમાણેની સ્થિતિ છે તે ડુંભાલ ફાયર સ્ટેશન ખાતે જોવા મળી રહી છે અને જે રીતના દ્રશ્યો જોઈ શકીએ છીએ કે સર્વત્ર જગ્યાએ પાણી દેખાઈ રહ્યું છે। એટલે 3 દિવસ થયા છતાં મહાનગરપાલિકાના કમિશનર, મહાનગરપાલિકાના મેયર, મહાનગરપાલિકાનું તંત્ર, મહાનગરપાલિકા ઉપર જે રીતે 24 કલાક ટીમ છે કાર્યરત, તે તમામ આ તસવીરો જોઈ લે દર વખતે વાયદા કરવામાં આવે છે કે પાણીનું આવતા વર્ષે એટલે આ તો પહેલી જ વાત થઈ કે તારીખ પે તારીખ જેવી ઘટના છે તે સુરતમાં બન્યા કરે છે, પરંતુ આ કોઈ ઘટનાક્રમ ખાસ કરીને ખાડીપુરમાં જેટલા દબાણો છે તેના કોણ પાપી છે તેની સામે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ અને એના કારણે સુરતને પાણીમાં ડૂબાડતું આવ્યું છે સતત તંત્ર। પરંતુ હવે લોકો પણ કંટાળી ગયા છે આ પાણીના પૂરથી બચાવ કરોડો રૂપિયા વાપરવા છતાં પણ ખાડીપુર આવવાનું અટકતું નથી। એટલે ચોક્કસથી ખાડી ઉપર અનેક એવા સારોલી હોય, કુંભારિયા હોય કે અનેક એક જગ્યાએ તો સ્કૂલમાં પણ ગેરકાયદેસર રીતે આખું બાંધકામ કરીને ખાડીને સંપૂર્ણ જગ્યાએ અલગ જે પ્રકારે દબાણ ઊભું કર્યું છે અને જે રીતના અધિકારીઓથી માંડીને આ દબાણ કર્યું ત્યારે કયા અધિકારી હતા તેના ઉપર પણ ઇન્કવાયરી બેસે અને તટસ્થ તપાસ થાય અને આવા જે ગેરકાયદેસર દબાણ છે, ખાડીને દબાણ કર્યું છે તે દૂર કરો તો જ પાણી ઉતરવાના છે, નહીં તો પાણી ક્યારેય આ જ પરિસ્થિતિમાં દર વખતે સુરતને તમે મૂકવાના છો તેમાં કોઈ બે મત નથી, કારણ કે વાયદા ઉપર વાયદા સિવાય કાંઈ નહીં। કરોડો રૂપિયાની જે કામગીરી છે તે જાય છે ક્યાં? એટલે પ્રશ્નાર્થ અનેક છે, પરંતુ પાણી વગર વરસાદે પણ સુરતને 3 દિવસ બાદ પાણી છે તે નથી ઓતરી રહ્યા અને લોકોની હાલાકી છે તે સતત વધી રહી છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી।